વૈષ્ણવે પણ અમુક ઉંમર થાય ત્યારે પ્રભુના દાસ બનીને રહો. હું તો એટલી વાત કરું કે જ્યારે આપણે આ દુનિયામાં ન હોઈએ અને આપણી જ્યારે પ્રાર્થના સભા હોય ત્યારે લોકો તમને એક બિઝનેસમેન તરીકે ઓળખે, તમને કોઈ એક ભણેલા વ્યક્તિ તરીકે ઓળખે, તમને કોઈ સારા એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખે, કે તમારી ઓળખાણ બધા વૈષ્ણવ તરીકે કરે. શેમાં આપણી સફળતા? કે જ્યારે બધા આવીને વાત કરે કે ખૂબ જીવનમાં સફળતા પામ્યા, પણ જતા જતા વૈષ્ણવ બનીને ગયા, એક ભક્ત બનીને જીવીને ગયા, એમાં જ આપણી સાર્થકતા છે. જન્મ આપણા હાથમાં નથી કે ક્યાં થાય, કઈ રીતે થાય. એક સાધારણ જીવ બનીને જન્મ્યા, પણ મરીએ તો એક વૈષ્ણવ બનીને જઈએ. મૃત્યુ આપણું એક વૈષ્ણવનું હોય. અને એટલા માટે ધર્મ ભજસ્વ સતતમ. પિતાજી, હવે ધર્મ કરો. આખી જિંદગી ખૂબ મહેનત કરી અને વૃદ્ધાવસ્થા એટલે કે મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય. યુવાનીમાં બહુ હતું કે આમ સંગીત શીખીશ, આવી કળા શીખીશ, આ વગાડતા શીખીશ, આ પરોવતા શીખીશ, ઘણી બધા વિચાર હતો. પણ બાળકોને મોટા કરવાના હતા, બધું સેટ કરવાનું હતું, ને પોતાની ઈચ્છાઓ મારી અને જીવતા રહ્યા. અને જ્યારે મોટા થાવ ને બાળકો એમ કહે ને કે તમે અમારા માટે કર્યું શું છે, ત્યારે માણસને બહુ આઘાત લાગે. એક બાળકને મોટું કરવામાં મા બાપે કેટલી પોતાની ઈચ્છાઓને મારવી પડતી હોય છે. એમ થાય કે આજે તો અહીંયા ફરવા જઈશું, બધા તૈયાર થઈને બેઠા હોય, એટલામાં બાળકની તબિયત બગડે, તાવ આવવા લાગે, અને મમ્મી એમ તુરંત કહી દે કે આજે ફરવાનું કેન્સલ, આજે આને સારું નથી. કેટલી ઈચ્છાઓને મારવી પડે છે. અને જ્યારે બાળકો હિસાબ કરવા બેસે ત્યારે એને આ એક ઘડીઓ ગણાવવી પડે કે તારા માટે કેટલા સુખોના ભોગ આપ્યા છે, ત્યારે તું મોટો થયો છે. આ જીવનના ગણિતો સમજવા કઠિન છે, પણ એ જ બાળક જ્યારે પોતે મા બાપ બને ત્યારે સમજાય. અને એટલા માટે સંબંધો એના હૂંફથી ચાલતા હોય છે, એની લાગણીઓથી. અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ, મા બાપની હાથો આપણને સમજાય, પણ જ્યારે મા બાપ કોઈ વસ્તુમાં ના પાડે તો એ ના પણ સમજતા શીખજો. મામાં કોઈ એવી ચતુરાઈ હોય છે, કુદરતી એની દ્રષ્ટિ હોય છે. તમારા આખા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક વ્યક્તિ સારું નહીં હોય ને, મમ્મી અને પપ્પાને તરત ખબર પડી જશે કે જો બેટા બાકી બધા બરાબર, આનાથી સાચવજો, આ બરાબર નથી. અને ખરેખર તમને જ અનુભવ થશે થોડા સમયમાં કાંઈક એવું થશે કે એ ઓળખાઈ જશે. આ કુદરત એને શક્તિ આપતું હોય છે ઓળખવાની. અને એટલા માટે મા બાપની નામાં પણ પ્રેમ છે, એ જ્યારે સમજાઈ જશે ત્યારે પછી બધા જ ઉદ્વેગો શાંત થઈ જશે. તમે મોડા થાવ ને મા બાપ ખીજાય, એમાં જ તો એનો પ્રેમ છે. જો મા બાપને પડી જ ના હોય કે ભલે જે થવું હોય થાય, તો એમ માનવું કે હવે પ્રેમ ઘટી ગયો. પણ ક્યાંક એને નીંદ ના આવે, ક્યાંક એ જાગતા હોય કે આટલું મોડું કેમ થયું, એમાં જ એનો સ્નેહ છુપાયેલો છે. અને ઘણીવાર મા બાપનું સ્નેહ બંધન લાગવા માંડે, કારણ કે વારે ઘડીએ પૂછે, ત્યારે યુવાનોને એમ થાય કે અમને જ કેમ ટોક કરો છો, અમારી જોડે જ કેમ આવો, કારણ કે તારી જોડે જ એમને પ્રેમ છે. એટલા માટે પ્રેમ સહજ આપે છે, ચિંતા આપે છે, સ્નેહ આપે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મનું આરાધન કરો, લૌકિક ધર્મોને ત્યાગો. સંસાર તમને છોડી દે એના પહેલા ધીમે ધીમે તમે સંસારને છોડતા જાઓ. અમુક ઉંમર થાય ને તમે જોજો, તમારા છોકરાઓના ફ્રેન્ડ સર્કલ આવે ને, ઘણી વાર પપ્પા સામે જ બેઠા હોય પણ સામે જુએ નહીં, સીધા હાય હેલો કરીને આમ કહીને પોતાના રૂમમાં. ત્યારે વડીલને એમ થાય કે શું અમારું અસ્તિત્વ નથી, અમારી સામે જોયું નહીં, અમારી સાથે આમે. એમ ધીમે ધીમે તમને સંસાર એવોઇડ કરવા લાગશે. તમે સંસારના કામના હતા ત્યાં સુધી તમારું મહત્વ હતું. જ્યાં તમે ભક્તિ શરૂ કરીને સંસારના કાર્યમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો, તો સંસાર આપણને છોડે એના પહેલા સંસારને ધીમે ધીમે છોડવા લાગે. આંખે દેખાતું ઓછું થાય એના પહેલા બહુ જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચતું બંધ થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. અને આપણી તકલીફ શું, આ બધું જાય ને ત્યારે જ એની કિંમત સમજમાં આવે. લોકો ચશ્માને જેટલા સાચવે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો. લોકો દાંતના ચોકઠાને જેટલું સાચવે એટલા દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો. જતું હોય ને ત્યારે માણસને કિંમત થાય.
અને બાળપણ અને ગળપણ બંને એક સરખું લાગે. ઘૂંટણીએ ચાલતો થાય એટલે સમજમાં આવે કે હવે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજમાં આવે કે હવે. બાળક નાનું હોય ત્યારે માં ટોકે, જો બેટા આમ ન બોલાય, આમ બોલાય, આમ ન બેસાય, આમ બેસાય, આમ ન જવાય, આમ જવાય. અને એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય એટલે દીકરો જ કે બા આમ બધાની વચ્ચે ના બોલાય, બા આ રીતે ના બેસાય, બા આમ ન ખવાય. એ દીકરો પાછો બાને સમજાય. બાળક નાનું જન્મ્યું હોય ને ત્યારે બધા મળવા આવે એટલે હલાવી લાવીને બતાજો મામા આવ્યા, જો કાકા આવ્યા, જો દાદા આવ્યા. અને એ જ વડીલ જ્યારે છેલ્લી ઘડીએ પથારીમાં હોય ત્યારે એ જ દીકરો હલાવી હલાવીને બતાજો કાકા આવ્યા છે, જો મામા આવ્યા છે, સામે ઊભા છે, જુઓ જુઓ. અરે આખી જિંદગી એ જ તો જોયું છે. એના કરતા વૈષ્ણવને સામે ઊભા રાખો જેથી એમને ઠાકોરજીનું સ્મરણ થાય. કોઈનો અંત સમય બગાડવો નહીં. એને લૌકિક નથી દેખાતું તો બને એટલું એના મનમાંથી લૌકિક જાય એવો પ્રયાસ કરો. જો તમને લેવા યમુનાજી પધાર્યા છે, જો તમને લેવા મહાપ્રભુજી ઠાડા છે, જો વ્રજભક્તો તમને લેવા આવ્યા છે, અને એમ કરી એમને અલૌકિક તત્વોનું અનુસંધાન કરાવે. કોઈના અંત સમયમાં બહુ લૌકિકનું સ્મરણ કરાવી એનો અંત સમય બગાડવો નહીં. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. અમુક ઉંમર થાય અને બધું ગોઠવાઈ ગયું હોય તો કોઈ મહાપુરુષના સદકાર્યમાં જોડાઈ જાઓ. કોઈ પણ પ્રકારની સેવાની જવાબદારી લઈ. કારણ તમે ઉત્તમ કાર્યમાં નહીં જોડાઓ તો ધીરે 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 તમારું મન નબળા વિચારો તરફ ગતિ કરવા લાગશે. મન નેગેટિવ થઈ જશે. ઘણા લોકો મોટી ઉંમરમાં એટલા નેગેટિવ થઈ જાય. કેમ? કારણ કે સત્કાર્ય ન પકડ્યું. એટલે કોઈ સાધુ પુરુષના સંગમાં એના સત્કાર્યમાં જોડાઈ જાય, જીવ ઉન્નત થશે. ગઈકાલે જ હું કહેતો હતો લઈને કઈ નથી જવાનું, પણ મૂકીને તો જઈ શકાય છે. કોઈક એવા સંસ્થા, કોઈ એવા સત્કાર્યો, કોઈ એવા મંદિરો, કોઈ એવા હોસ્પિટલો, કોઈ એવા ઘરડાઘર, કોઈ એવા વિદ્યાલય, કંઈક ઉત્તમ મૂકીને જાઓ જેથી એ સ્થાનને કારણે તમે શાશ્વત બની જાઓ. સાસેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. ઘણા લોકો ઓલવેઝ જજ કરતા હોય, આ સારું ના ખરાબ, ને આ સારું છે ને આ ખોટું છે ને આ ખરાબ છે, દુનિયામાં આમ ન થવું જોઈએ ને પેલું આમ ન થવું જોઈએ. અરે તારું ઘર સાચો, અમેરિકા રશિયા જે કરવું હશે કરી લેશે. લોકો એના ટેન્શનમાં ઘરે બેઠા. અરે તારા પરિવારને એક કરે તો ઘણું છે, દુનિયાને એક કરવાની કોશિશ ના કરીશ. લોકો ન્યૂઝ ચેનલો જોતા જોતા દુનિયા એક કેમ થાય એના ટેન્શનમાં બેઠા હોય અને ઘરને એક કરવાનું ભૂલી જાય. જો આ નાના નાના ઘરોથી જ દુનિયા બની છે. દુનિયામાં શાંતિ લાવનારે પહેલા પોતાના ઘરમાં શાંતિ કરવી. આ શરૂઆત છે શાંતિ કરવાની. પોતાને અશાંત કરી ક્યારે પણ કોઈને શાંતિ આપી શકાતી નથી. પોતે દુખી થઈ ક્યારે કોઈને આનંદિત કરી શકાતા નથી. બીજાને આનંદ આપતા પહેલા પોતે આનંદિત થવું પડે છે. પોતે પ્રસન્ન રહેવું પડે ત્યારે પ્રસન્નતા વાંટી શકાય છે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. જેવા છે એવા સ્વીકાર. બદલવાની પ્રતીક્ષા કરતા રહેશો ને, દરેક વહુને એમ થાય કે સાસુ ખાલી એનો સ્વભાવ સુધારી દે ને તો મને જરાય વાંધો. પણ આ જ સ્વભાવની એને 80 વર્ષ 70 વર્ષ 60 વર્ષ પ્રેક્ટિસ કરી છે. એ ક્યાંથી ચેન્જ થાય? એટલે સુધારીને સ્વીકારવાની વૃત્તિ રાખશો તો ક્યારેય કોઈને સ્વીકારી નહીં શકો. એ આવા જ છે એમ મારે સ્વીકાર. પરસ્પર છે. સાસુને વહુને સુધારવાની ચિંતા, વહુને સાસુ સુધારે, અને બંને એકબીજાને સુધારવામાં બધું બગાડી નાખે. અને એટલા માટે બહુ સુધારવાના પ્રયાસ. અમુક ઉંમર થાય અને લાગે કે હવે અમારા કહેવાનો બહુ પ્રભાવ નથી પડવાનો, ત્યારે પોતાનું અલૌકિક બગાડી લૌકિક. ઘણાને તો સેવા કરતા કરતા એમ થાય મારો દીકરો સેવા કરતો ક્યારે થશે, એ ચિંતામાં પોતાનો આનંદ ગુમાવ્યો. મારા આ આવતા નથી, તો એ જ્યારે આવશે તમે તમારું તો ના બગાડો. ઘણાને વરને સુધારવાની બહુ ચિંતા હોય, તો એ તો તમારી, તમે નિશ્ચલ સાચા વૈષ્ણવ બની જાઓ
તો સહજમાં એને રંગ લાગશે. પણ સુધારવાની ચિંતામાં અમુક ઉંમર થાય ને પછી પોતાની જાતનું કલ્યાણનો જ વિચાર કરો. બહુ બધાનો વિચાર કરવા જશો તો સ્વયંનું સુધારવાનું ભૂલી જશો. હવે સમય છે આત્મ ઉદ્ધાર કરવાનો. હવે બધાને સુધારવાનો સમય ગયો. તમે નાનપણમાં એને સંસ્કાર આપવાના હતા, એ બધું આપીને તમારી જવાબદારી છોડી દીધી. હવે થઈ ગયું, હવે એની રીતે ઉગશે. હવે આત્મકલ્યાણનો વિચાર કરો. એટલે બહુ બીજાનું ચિંતન કરી 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 પોતાનું કલ્યાણ બગાડવું નહીં. આપણે આપણું કલ્યાણ સાધી લઈએ. અને એટલે કે અન્ય દોષ ગુણ ચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથાના રસ પીઓ. કારણ કે આ સમય તો જઈ રહ્યો છે. ધીમે 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 ક્યાં સરકી રહ્યું છે આ સમય. જેમ રેતને મુઠ્ઠીમાં પકડો ને ધીમે ધીમે સરકતી હાથ ખાલી થઈ જાય, એમ અચાનક માણસને ઘણી વાર થાય, હું 70 વર્ષનો થઈ ગયો, હું 80 વર્ષનો થઈ ગયો. આ જિંદગી જીતા જીતા ક્યાં સરકી ગઈ. મેં તો મારા માટે કંઈ કર્યું જ નહીં. ભક્તિ નહીં કરી શકે. લોકો લોજિક આપી આપી તમને આધ્યાત્મમાં આગળ નહીં વધવા દે. તમને સંસારની જવાબદારીઓમાં ફસાવીને રાખશે. આપણા કરવાથી કંઈ થતું નથી. મદદની જરૂર પડે ત્યારે જોડે આવીને બેસી જાય. જ્યારે પણ પરિવારમાં કહી દો કે મારી જ્યારે પણ તમને જરૂર છે હું તમારી સાથે છું. મારી જવાબદારીઓથી હું ભાગતો નથી. પણ એકવાર પરિવારને બોલાવીને કહો કે હવે અમારી આત્માનું કલ્યાણ અમારે કરવું છે, તમે અમને સાથ આપો. અમે જે રીતે જીવવા માંગીએ છીએ એ રીતે અમે જીવવા માંગીએ છીએ. બધાને સ્નેહ કરતા. જો પ્રભુને પ્રેમ કરવો એટલે બીજાને નફરત કરવું એવું ક્યાંય નથી થતું. પણ આ બધા મારા પ્રભુના આપેલા વૈષ્ણવો છે એવો ભાવ રાખીને સંસારમાં. બાકી જો બધાનું સાંભળવા ગયા તો આ તમને પૂરા ધાર્મિકે નહીં થવા દે ને પૂરા નાસ્તિકે નહીં થવા દે. સંસારનો સ્વભાવ જ એવો છે. ભક્તિ કરશો તો એમ કહેજો ને બધું જવાબદારી મૂકીને ભક્તિ કરવા લાગે, છોડાવશે. અને સાવ ભગવાનને માનવાનું બંધ કર, કેવો નાસ્તિક છે જો ને, એક દિવસ ખબર પડશે. ન પૂરા સુધરવા દે ન પૂરા બગડવા દે. એકવાર બધા લોકો સંઘમાં પર્વત પર ચડતા હતા અને નીચેથી પેલો વ્યક્તિ કરે, બહુ ઊંચો પર્વત છે, નહીં ચડી શકો, થાકી જશો, પાછા આવી જાઓ. તો એક પછી બધા નીચે ઉતરવા લાગે. એક નાનકડું બાળક ચાલતું 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 આગળ જતું જતું ટોચ પર ચડી ગયું અને જુએ છે તો અદ્ભુત સૌંદર્ય. કહ્યું કે આ બધા પાછા આવી ગયા ને આ એકલો કઈ રીતે ચડી ગયો? તો કે બાળક બહેરો હતો એટલા માટે. બધા તો સાંભળીને વિચલિત થઈ નીચે આવી ગયા, એને સાંભળ્યું નહીં તો ઉપર ચડી ગયો. એમ ઘણા સમયે બહેરા થઈ જવું સારું. અમુક સમયે બધી વાતો સાંભળવી જરૂરી નથી. બંને દ્વાર ખોલી દેવા, અહીંયાથી સાંભળીને કાઢી નાખો. પણ આપણું આત્મકલ્યાણ ન ચૂકી જઈએ એના માટે સાવધાન થયું. અંત સમયમાં કરીશ. ભાન ભૂલાયું. બોલવા માંગે જીભ ઉપડતી નથી. મનની વાત કહેવા માંગે સામેવાળા સમજતા નથી. એમ થયું મનમાં સુતા સુતા હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ કેટલું કરવું હતું પણ કરી ન શક્યો. ભવિષ્યના પ્લાન કરતો રહ્યો, પછી કરીશ પછી કરીશ પછી કરીશ. અને આ તો અંત ઘડી આવી અને છેલ્લા ઘડીએ પ્રભુના નામનો પુકાર કર્યો અને પરમાત્માએ આવીને એનો હાથ પકડી. જીવનની આ જ ગતિ છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. હે પિતાજી, હવે તો ભગવદ રસના પાન કરો. ભગવાનની કથા સાંભળીને સમજ ઉત્તમ કરો તો સત્કર્મનો પણ આનંદ આવશે. સીધા સત્કર્મમાં જોડાશો પણ સમજ જો સારી નહીં હોય તો સત્કર્મો પણ ઉદ્વેગ આવશે. એટલે ઘણા લોકોની આમ મદદ કરીને પણ છેલ્લે ટેન્શનમાં જ ઘરે આવે. આ કોઈને મદદ કરવા જેવી છે જ નહીં આજના સમય. જો ને આટલું કર્યું તોય પેલા આમ કર્યું. જો સામે વાળો પણ સારું કરે એવી શરત સાથે મદદ કરવા જશો ને તો દુખી થઈને જ ઘરે આવશે. દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. ભગવાને તમારા હાથમાં લખ્યા છે તો કરો. પણ સામેવાળાના પ્રતિસાદની પ્રતીક્ષામાં રહેશો તો એકવાર તમારા હાથમાંથી પણ સત્કર્મો છૂટી જશે. પેલો ઉનકે મન કી વો જાને, એની જવાબદારી છે. એને સુધારવું તમારી જવાબદારીમાં નથી આવતું. એનું દાન કરાવવું તમારી જવાબદારીમાં નથી આવતું. તમારી જવાબદારીમાં આવે છે તમારા હાથો પુણ્ય વગર ન રહે. પ્રભુ પાસે માંગો કે પ્રભુ સદાય હું આપતો રહું.
એકવાર એક મને વૈષ્ણવ કહેતા હતા કે જે પેલો મારી પાસે આટલા લઈ ગયો મેં આપી દીધા, મેં કીધું બસ આશીર્વાદ એવા છે તમને કે સદાય આપતા જ રહેજો. આનાથી મોટા બીજા કોના આશીર્વાદ? આ હાથ સદા આપવા માટે ઉઠે, કોઈની પાસે લેવા માટે ન ઉઠે. આનાથી મોટો ધનિક બીજો કોણ? પેલું કહેતા ને કે સ્વર્ગ અને નર્કમાં એક વ્યક્તિએ ભગવાનને કહ્યું કે પ્રભુ મારે સ્વર્ગ અને નર્કના દર્શન કરવા છે. અને પ્રભુ લઈ ગયા. પહેલા નર્કમાં લઈ ગયા. સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પડ્યું છે, બધા જ પંગતમાં બેઠા છે અને બધા રડી રહ્યા છે. પેલા વ્યક્તિએ કહ્યું ભગવાન આ શું? આવું સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પીરસાયું, બધા રડે છે કેમ? તો કે સ્વર્ગ અને નર્કની શરત એ છે કે એમાં હાથ વળે નહીં, સીધા જ રહે. એટલે બધું સામે પડ્યું છે ને હાથ વળતા નથી, ખાઈ શકતા નથી અને ભૂખે હેરાન થાય છે, એટલા માટે આ રડી રહ્યા છે. અચ્છા નરકમાં આવું છે. હવે સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં લઈ ગયા તો સેમ સીન, બધા પંગતમાં બેઠા છે અને સામે ભોજન સુંદર પડ્યું છે પણ બધા હસી રહ્યા છે. ત્યારે પૂછ્યું કે આમનાય હાથ વળતા નથી તો આ સ્વર્ગમાં બધા હસે છે કેમ? તો કે આ સ્વર્ગ છે, નર્કમાં ફરક એ છે કે અહીંયા કોળીઓ લે છે, આ સામેવાળાને ખવડાવે અને સામેવાળો આને ખવડાવે, એટલે બધા જ પ્રસન્ન રહે છે. બસ ઘરને પણ સ્વર્ગ અને નર્ક બનાવવાની આ જ કળા છે. કેવલ પોતાના તરફ કોળીઓ ભરવાનો આગ્રહ રાખશો તો રડતા રહેશો, સામેવાળાને ખવડાવશો તો સુખી રહેશો. વિચાર એ કરશો કે પેલાએ જમ્યું કે નહીં, એને મળ્યું કે નહીં, કેવલ મને મળે ને હું જ લઉં. આવા સ્વાર્થી લોકો ભેગા નથી રહી શકતા. જે ઘરમાં બધા જ પોતાના હકની વાત કરતા હોય ને એ ઘર એકઠું ન રહી શકે. અને જ્યાં બીજાનો વિચાર હોય, ત્યાગનો વિચાર હોય, બીજાના સુખનો વિચાર, ત્યાં જ સાથે રહી શકાય છે. અને એટલા માટે કહ્યું પિતાજી આ જીવન એવું છે ક્યાં સરી જાય ખબર પડતી નથી. અને એટલા માટે જે સમયે વિચાર આવ્યો ને એ સમયે જ એને કરી લો. સત્કર્મ અને સારા વિચારોને બહુ ટાઈમ ના આપો, કારણ કે હા પછીનો બીજો થોટ ના જ હોય. તમે હા એ એકદમ સુપ્રીમ થોટ છે ઉપરનો, યસ હવે કરવું છે, એને એક દિવસ જવા દો એટલે એનો બીજો થોટ ના જાય. હમણાં રહેવા દઈએ, કાલે કરીશું, અઠવાડિયા પછી કરીશું. પેલું મહાભારતમાં પણ એવું આવતું ને કે પેલું યુધિષ્ઠિર અને ભીમ ઊભા હતા અને જ્યારે કોઈ માંગવા આવ્યું યુધિષ્ઠિર પાસે કે કંઈક આપો ને, અને યુધિષ્ઠિર કહ્યું કે હમણાં હું બહુ વ્યસ્ત છું, કાલે આવજે તો આપીશ. અને પેલો નીકળી ગયો ભિક્ષુક ત્યાંથી, અને ભીમ ઢોલ લઈને વગાડવા લાગ્યો મોટે મોટેથી ને બૂમો પાડે કે મારા ભાઈએ સમયને જીતી લીધો, કાળને જીતી લીધો, સમયને જીતી લીધો. ત્યારે યુધિષ્ઠિર આવે કે આ શું કરે છે તું, કેમ બૂમો પાડે? તમે સમયને જીતી. અરે હું ક્યાં સમયને જીત્યો? કેમ તમે કહ્યું ને કાલે આવજે. કાલે શું એવું ન થાય કે પેલો ભિખારી રાજા થઈ ગયો? કાલે એવું ન થાય કે આપણે ભિખારી થઈ ગયા? કાલે શું એવું નથી કે કાલે એ જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણે જીવિત ન હોઈએ? શું કાલે સંભવ નથી કે એ લેવા ન આવે? કાલે શું સંભવ નથી કે આપણને એ ન મળે? આટલી બધી અસંભાવનાઓ રહી છે અને તમે કહ્યું કાલે આવજે, એનો અર્થ એ થયો કે તમને ખબર છે કે કાલે જીવતો હશે, ભિખારી હશે, આપણી પાસે ધન હશે, આપણે જીવતા હોઈશું અને આપણે એને આપીશું. એટલે તમે તો સમયને જીતી ગયા કહેવાઓ. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ, દોડતા ગયા ને એ જ સમય આપી દીધો. એમ તમને પણ જો ભૂલ સમજાઈ ગઈ હોય શરૂ જ કરી દે. આ તો યાદ આવ્યું ને. પણ જ્યારે જ્યારે પધરાવની થાય ત્યારે જૂના બધા વૈષ્ણવ ગાતા આજનો લાવો લીધીએ, કાલની તૈયારીમાં આજનો આનંદ ગુમાવી દઈએ છીએ. તો ને કે ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. એવું તો ગાદલા પાથર્યા કરીએ. કેવલ સુખની આનંદની ભક્તિ થશે, કથા થશે, મંદિર એની વ્યવસ્થામાં જ રહી જશો તો એનો આનંદ ક્યારે માણશો? સદવિચારને તુરંત કર્મ બનાવી દો. વિચાર કર્મ બનવા ઈચ્છે જ છે અને એને બનાવશો. એક ખોટો વિચાર જ્યાં સુધી આપણા હાથથી પાપ ન કરાવી લે ત્યાં સુધી બહાર ન જાય. એમ એક સારો વિચાર એ સત્કર્મ ઈચ્છે છે, એ કર્મ બનવા ઈચ્છે છે અને એને કર્મ બનવા દો ત્યારે એનું ફલ છે. અહીંયા આત્મદેવને વાત સ્પર્શી ગઈ અને વનમાં ગયા, ઉદ્ધાર થયો છે. અને હવે તો કોઈ ઘરમાં ટોકનારું રહ્યું નહીં, કહેનારું રહ્યું નહીં. હું તો હંમેશા કહું જે ભાગ્યશાળી હોય ને એના જ ઘરમાં કોઈ ટોકનારું ને કહેનારું હોય. નહીં તો કોણ કોને કહેવા તૈયાર છે? આજે કોઈ ખરાબ બનવા નથી માંગતું. વડીલો ઘરમાં હોય તો ક્યાંક આપણને ટોપે આમ નહીં ને આમ કરાય.
આવા સમયે આજે તહેવાર છે, આજે તો પગે લાગીને જા. તમારા ઘરમાં તમારી વ્યસ્તતા વચ્ચે પણ તમને ઠાકોરજી યાદ અપાવે એવી જો ધર્મપત્ની તમારા ઘરે છો તો તમારા કરતા ભાગ્યશાળી બીજો કોઈ નથી. નહીં તો આ વ્યક્તિ દોડા દોડીમાં ભગવાનને ભૂલી જાય છે. જેની કૃપા થકી આ બધું છે. તમે નસીબવાળા છો કે તમારા ઘરમાં તમારા બા કે તમારી પત્ની કે તમારી દીકરી કે તમારો ભાઈ જે બી હોય આવી વ્યસ્તતાની વચ્ચે પણ તમને યાદ અપાવે છે કે પગે લાગીને તો જા. આજે પરીક્ષા છે, આજે આટલો મોટો કોન્ટ્રાક્ટ સાઇન કર, આજે ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આવું કોઈ યાદ અપાવનારું ઘરમાં હોય તો પોતાને નસીબદાર માનજો. આપણે તુરંત ખીજઈએ, આજે બહુ દોડા દોડી છે ને આજે ટાઈમ નથી ને હવે ક્યાં પગે લાગવાનું. લોકો એના પર બી ખીજાય. પણ નસીબવાળા છો કે આવા સંસારની વચ્ચે પણ તમને કોઈ ભગવાન યાદ અપાવે. તમારા ઘરમાં જે ધર્મને જીવંત રાખે છે એવું કોઈ પાત્ર ઘરમાં છે તો તમે ભાગ્યશાળી છો. તહેવાર આવે, ઉત્સવ આવે એવા સમયે ત્યાં ઠાકોરજીને પધરાવી તમારા ઘરમાં આ બધા સુકનો થાય છે. તમને એમ લાગે છે કે હું ઓફિસે દોડા દોડી કરું છું એટલે સુખી છું. ના, રોજ એ ઠાકોરજી આગળ બેસીને જે માળા ફેરવે છે ને એને કારણે તમે સુખી છો. કારણ કે સુખ મહેનતથી નથી આવતું, સુખ પુણ્યથી આવે છે. જો મહેનતથી આવતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર સાહેબ કરતા વધારે મહેનત કરે પણ એટલો સુખી નથી હોતો સાહેબ જેટલો. જો બુદ્ધિથી સુખ આવતું હોત તો બિઝનેસમેન કરતા સીએ માં વધારે બુદ્ધિ હોય, કારણ કે એની એડવાઇસ લેવા જાય, છતાંય બિઝનેસમેન વધારે સુખી હોય. સુખ તો પુણ્યથી આવે છે.